નમસ્તે મિત્રો, મજામાં હશો? મજામાં જ હોઈએ ને, કારણ કે આપની સામે જે બાળકો છે તે એક મજાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને શિક્ષણની સમગ્ર પ્રક્રિયા પણ એક મજાની પ્રક્રિયા છે. ને વિશેષ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પછી તમે સૌ એવી શાળાઓમાં કામ કરી રહ્યા છો જેનો એક વિશિષ્ટ દરજ્જો છે, સમાજની અને રાષ્ટ્રની વિશિષ્ટ અપેક્ષાઓ પણ છે. એવી PM શ્રી સ્કૂલમાં આપ સૌ કામ કરી રહ્યા છો ત્યારે આપ ખૂબ ભાગ્યશાળી છો. તમને કંઈક કરી બતાવવાની, દેશ સમક્ષ એક દીવાદાંડી ઊભી કરવાની તક આપની સામે છે. તો ચાલો વાત કરીએ પ્રિપરેટરી સ્ટેજની. સમગ્ર શિક્ષા દ્વારા એની મદદથી ધોરણ 1 અને બાલવાટિકાના શિક્ષકોની તાલીમ દક્ષિણામૂર્તિ ભાવનગરના સૌજન્યથી આપણે ત્યાં ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. 3 થી 5ના બાળકોની અપેક્ષા જરા જુદા પ્રકારની છે. એને ધ્યાનમાં લઈને આપણે આ તાલીમ છે એ બાયસેગના માધ્યમથી ઓફ એર અને ઓન એર એવી રીતે આપણે વારંવાર દિવસ દરમિયાન મળતા રહેવાના છીએ. મિત્રો, બાલવાટિકા પહેલાં અને બીજા ધોરણમાં વિદ્યાર્થીઓ લગભગ વાંચતા, સાદું એવું લખતા શીખી ગયા છે. આમ કહીએ તો એક પ્રકારનું ડિકોડિંગ શીખી ગયા છે. જે લખ્યું છે એ વાંચે છે, પણ વાંચ્યા પછી બધું જ સમજાય, વ્યવહારમાં એનો ઉપયોગ થાય એવા પ્રકારની અપેક્ષા ખાસ કરીને પ્રિપરેટરી સ્ટેજમાં રાખી છે. આમ પણ બાળક થોડું મોટું થયું છે, એની ચંચળતા પ્રમાણમાં થોડી ઓછી થઈ છે. જે પેડાગોજીની આપણે વાત કરીએ છીએ એ પેડાગોજી તો અહીંયા ચાલુ રહેશે, પણ બાળક થોડુંક મોટું થયું છે, થોડીક એનામાં હિંમત વધી છે, એનામાં થોડાક બહાદુરીના ગુણો વધ્યા છે, થોડુંક બીજા કોઈ કરતા હોય આદર્શ એનું કોઈ હોય તો એની નકલ કરવાનું, ખાખા ખોળા કરવાનું, એટલે સંશોધન વૃત્તિ પણ એનામાં વધી છે, ટોળીમાં રહેવાની વૃત્તિ પણ વધી છે. અને આવા બાળકોને આપણે ભાષામાં વધારે સમૃદ્ધ કરવા શું કરી શકાય એની ચર્ચા, એનો પ્રયોગ, એનો પ્રયાસ દિવસ દરમિયાન આપણે કરવાના છીએ. પાયાની વાત તો એ છે કે એક સાર્વત્રિક ફરિયાદ છે કે કેટલાક વિદ્યાર્થીઓ હજુ બરાબર વાંચી રહ્યા નથી. તો કદાચ આપણે શરૂઆત કરવી જોઈએ એનાથી. અને આ સાચો અને સારો તબક્કો છે કે બધું જ ન આવડતું હોય એવું નથી હોતું. તો તમારી સામે એક ટૂલ આજે મૂકવામાં આવશે જેના આધારે કયા મૂળાક્ષરમાં તકલીફ છે માત્ર એટલું જ શોધવાનું છે અને એટલા જ મૂળાક્ષરો પર આપણે કામ કરવાનું છે. એટલે ફરીથી બધું જ શીખવવું એવું હોતું નથી. અને આવું કેટલાક જ બાળકોને હશે, પરંતુ આપની પાસે જે અપેક્ષા છે 3 થી 5ના બાળકો માટે એ છે કે સમજીને વાંચે અને વાંચીને સમજે. છે ને મજાનું? એટલે કે બાળકને હવે કોમ્પ્રિહેન્શનના તબક્કે લઈ જવું પડે. જે લખ્યું છે એનો અર્થ બરાબર સમજે, લખ્યું છે એની પાછળનો અર્થ પણ સમજે, બિટવીન્સ ધી લાઇન પણ સમજે, અને જેને લિંગ્વિસ્ટિકની ભાષામાં કહેવાય વાચ્યાર્થી સમજે ને લક્ષાર્થ પણ સમજે. એવી શરૂઆત છે એ આ 3 થી 5 ધોરણમાં પ્રિપરેટરી સ્ટેજની અંદર આપણે કરવાની છે. અને એના માટેનો પ્રયાસ આજે દિવસ દરમિયાન આપણે કરવાના છીએ. ત્યારે આપ સૌને ફરીથી આવકારું છું. અને આ મજાની પ્રક્રિયામાં આજે આપણે જોડાઈને દેશની દીવાદાંડી સમી તમારી સ્કૂલમાં આ પ્રયોગ કરી બતાવીને બીજી શાળાઓને આપણે બતાવવાનું છે. તો મિત્રો, 3, 4, 5માં બાળકોની શીખવાની જે સ્ટાઇલ બદલાય છે, એનું વલણ બદલાય છે, એનું વર્તન બદલાય છે, એને સમજીને પૂરેપૂરો લાભ લઈને NEPનું એક આદર્શ મોડેલ ઊભું કરીએ જેથી બીજી શાળાઓ આપને અનુસરી શકે. આપ એવું કરવા જઈ રહ્યા છો એની શુભેચ્છા, આનંદ, આભાર મિત્રો.